અરે 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 તમે પગે લાગો માં હું લાગુ પગે. કેમ છો મજામાં? અરે અરે માજી રોમાં. અરે 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 રોમાં કેમ છો મજામાં માજી? તમે તબિયત કેમ છે? રોવાની હો માજી, રોવાનું નહીં, મૂંઝાવાનું શું કામ? હે રાજી રહો, રાજી રહો. હારી છે ને તબિયત? દવા બવા લ્યો છો ને? હું હાલે ભાણો બધા ભણવા કેમ છે? રાજુલા તાલુકાનું ભંડારીયા ગામ છે. ત્યાં મેં 4 વર્ષ પહેલા માજીનું ઘર બનાવ્યું હતું અને માજી આજે મને જોઈને ભાવુક થઈ ગયા. હું આજે હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છું. તમારે રોવાનું નહીં માજી, તમે આમ રોવો તો મને ગમે નહીં, હું મૂંઝાઈ જાઉં. કેમ રોવો છો? તમને દુઃખ પડે, તમને કાંઈ વાંધો આવ્યો કાંઈ? અરે ભાઈ મારી યારે 18 વરણ છે, તમે શું કામ ચિંતા કરો? હે તમે શું કામ ચિંતા કરો માજી? થાય તો ખરું ને ભાઈ મને. અરે અરે માજી ચિંતા નહીં કરવાની, ચિંતા. આવ્યા અમારા આવ્યા મોજીલા માણસ. આવો આવો, કેમ છો મજામાં? તબિયત પાણી કેમ છે? અરે અરે બાપુ કેમ છો મજામાં? શાંતિ શાંતિ. તબિયત પાણી કેમ છે? બસ આનંદ, તમારી દયા. બસ 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 મોજે મોજ, શાંતિ. વડીલનું ઘર બનાવ્યું હતું અને ખુદદાર માણસ, જીવનમાં ક્યારેય આણે કોઈની પાસે હાથ નથી લંબાવ્યો અને ભંડારીયા દાદાના દર્શન કરવા આવ્યો એટલે ખાસ આજે મળવા આવ્યો. અને બીજું કે જેટલા લોકો ભંડારીયા દાદાના દર્શન કરવા આવે છે, હનુમાન દાદાના દર્શન કરવા આવે છે, રસ્તામાં જ એમનું ઘર છે, જરૂરથી આ લોકોને હેલ્પ કરજો. એનું કારણ છે કે ક્યારે આ લોકોએ ક્યારે કોઈ પાસે માંગ્યું નથી, પણ મહેનત કરીને કમાવનારા લોકો છે, એટલે આપણે જરૂર સપોર્ટ કરજો. અને હું અત્યારે દાદાના દર્શન કરવા આવ્યો છું, એટલે દાદાના દર્શન કરીશ અને પાછો મળતો જાય છે આ લોકો. તબિયતનું ધ્યાન રાખજો. જય માતાજી. જય માતાજી. જય માતા. મળ્યા પાછા હો. જય માતાજી. ભણવામાં પાછો ધ્યાન દેજો. હાલો, જય માતાજી. બંધ છે.